સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વસવાટ કરતા સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા પવિત્ર ચેટીચાંદ પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। પ્રાંતિજ સહિત તાલુકામાં રહેતા સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ ખાતે ડીજે સાથે ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં સવારે પ્રાંતિજ સિંધી સમાજની પરબ ખાતેથી બાઇક રેલી નીકળી હતી અને પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં પસાર થઈ પરત ફરી હતી અને બપોર બાદ પ્રાંતિજ ગજાનંદ સોસાયટી ખાતેથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી સિંધી સમાજની પરબ બજાર ચોક થઈને માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી। તો સિંધી સમાજના ભાઈ બહેનો દ્વારા ગરબા, પૂજા, આરતી અને પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। તો આ પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ ધરમદાસ ટેકવાણી, રતિલાલ ટેકવાણી, જગદીશભાઈ કિમતાણી, જમનાદાસભાઈ વકીલ, મનુભાઈ કિમતાણી વગેરે સમાજના આગેવાનો સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે દીપક જ્યોતનું દર વર્ષની જેમ વિસર્જન કર્યું હતું। જીલ રાવલ, જેડેશટીવી, પ્રાંતિજ।